મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 1 નું રિવિઝન કરીએ છીએ. આપણા ચેપ્ટરનું નામ છે એકમ અને માપન. બરાબર? તો સૌથી પહેલા તમને જરૂર સાંભળો. તો તમને બધાને ખબર છે કે તમે રિયલ લાઈફની અંદર ઘણી બધી વસ્તુઓ જ્યારે આપણે બહારથી લેવા જઈએ તો આપણે એને માપીએ છીએ. દૂધ હોય તો લીટરમાં માપાય. બરાબર? પણ જ્યારે આપણે સફરજન લેવા જઈએ છીએ તો એને આપણે કિલોગ્રામમાં માપીએ. સફરજન ત્યારે આપણે 1 લીટર સફરજન આપો એવું બોલતા નથી. સમય શેમાં માપીએ છીએ બેટા? આપણે કલાકમાં, દિવસમાં, સેકન્ડમાં માપીએ છીએ. તો એવું કહેવાય કે રિયલ લાઈફની અંદર આપણે જેટલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ને તે બધી વસ્તુનું માપન કરવા માટે અમુક એકમોની જરૂર પડે. માપવા માટે શેની જરૂર પડે? એકમોની જરૂર પડે. એટલે ટોપિકનું નામ અથવા તો ચેપ્ટરનું નામ શું છે બેટા? આપણે એકમ અને માપન. વર્ષો પહેલા બરાબર અલગ મોટી કન્ટ્રીઓની અંદર અલગ ભૌતિક રાશિઓ યુઝ થતી હતી જે આપણે અત્યારે જોઈએ છીએ. તો સૌથી પહેલી જે પદ્ધતિ છે એ છે આપણા માટે CGS પદ્ધતિ. કે પદ્ધતિ જે બેટા CGS પદ્ધતિ. CGS માં C એટલે શું થાય? તો સેન્ટીમીટર, G એટલે શું આવશે? તો ગ્રામ, અને S એટલે શું આવશે બેટા? તો સેકન્ડ. CGS પદ્ધતિ એટલે શું થાય? તો સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. હવે સેન્ટીમીટર તો શું માપવા માટે બેટા યુઝ થાય? તો અંતર. ગ્રામ એટલે શું માપવાનું? તેમાં દળ. અને સેકન્ડ એટલે શું માપવાનું બેટા? આપણે સમય માપવાનું. કેટલી ભૌતિક રાશિ બની? 1, 2 અને 3. ટોટલ કેટલી ભૌતિક રાશિઓ છે બેટા? 3 ભૌતિક રાશિ. બરાબર? પછી કે બીજી કન્ટ્રીની અંદર FPS. FPS F એટલે ફૂટ, P એટલે શું થાય બેટા? પાઉન્ડ, અને S એટલે શું થાય? આ બે વસ્તુ તમારા માટે નવી છે. સેકન્ડ તમને ઓલરેડી ખબર પડે. બરાબર? તો ફૂટ એ શું છે? તો તમને ખબર હતો આપણે ટાઇલ્સની લેન્થ માપવા માટે હજુ બી ફૂટનો ઉપયોગ થાય છે. બરાબર? એટલે એ અંતર માપવા માટેની ભૌતિક રાશિનો અંતર છે. બરાબર? પછી આવે છે પાઉન્ડ. તો હજુ બી તમે જુઓ, જો તમે WWE જોતા હો તો ત્યાં આગળ રેસલરનું દળ જે છે ને એ લોકો હજુ બી પાઉન્ડમાં આપે છે. બરાબર? અને યુરોપિયન કન્ટ્રીઝમાં હજુ બી 4 વ્હીલર છે કે ટ્રક છે કે બસ છે એ લોકોના જે બી માસ માપવાના હોય છે ને તે હજુ બી એ લોકો પાઉન્ડમાં લખીને આપે છે. યુરોપિયન કન્ટ્રીઝમાં હજુ આનો યુઝ થાય છે, પણ આપણી એશિયન કન્ટ્રીઝની અંદર એને યુઝ થતો નથી. બરાબર? એટલે ફૂટ શેના માટે યુઝ થાય? તો અંતર અથવા તો લંબાઈ માપવા માટે. પાઉન્ડ શેના માટે યુઝ થાય બેટા? દળ માપવા માટે. અને સેકન્ડ શેના માટે યુઝ થાય બેટા? તો સમય માપવા માટે યુઝ થાય. બરાબર? પછી શું આવશે? MKS. MKS માં M એટલે શું થશે બેટા? તો મીટર. બરાબર? K એટલે શું થશે? તો કિલોગ્રામ. અને S એટલે શું થશે બેટા? તો સેકન્ડ થશે. તો ફરીથી સેમ 3 ભૌતિક રાશિઓ થઈ. પણ હવે પછી ક્વેશ્ચન એવો આવ્યો કે આ 3 તો માપી શકીએ છીએ કોઈ પણ 3 ભૌતિક રાશિનો ઉપયોગ કરીને. તો હવે ક્વેશ્ચન એવો આવ્યો કે વિદ્યુત પ્રવાહ કેમ માપી શકો? કેમ કે વિદ્યુત પ્રવાહ તો તમે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, પાઉન્ડ, ફૂટ, મીટર, કિલોગ્રામ એકેથી માપી ના શકો. એટલે વિદ્યુત પ્રવાહ તમે એમ્પિયર થી માપી શકો. તો એ સમયે એમ્પિયર નામનો એકમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. બરાબર? એટલું થઈ ગયું ને તો એ લોકોએ શું કર્યું કે એમ્પિયરને છે ને એમપીએસ સાથે જોડીને એક નવી આપણે એકમ પદ્ધતિ બનાવી. એમ એટલે અહીંયા શું થશે બેટા? તો મીટર. કે એટલે શું થશે? કિલોગ્રામ. S એટલે શું થશે? સેકન્ડ. અને A એટલે શું થશે? તો એમ્પિયર. કેટલી ભૌતિક રાશિઓ છે બેટા? આની અંદર 4 ભૌતિક રાશિ છે અને એના એકમો થયા એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. આ ચોથી ભૌતિક રાશિ. ચોથી એકમ પદ્ધતિ. બરાબર? પણ પછી ક્વેશ્ચન એવો થયો કે હવે તાપમાનનું શું કરશું? બરાબર? એટલે પછી છેલ્લે શું કર્યું? તો SI પદ્ધતિ એક બનાવવામાં આવી. SI નું નામ શું છે? તો સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ એવું નામ છે. બરાબર? કે આપણે જે અંગ્રેજી યુઝ કરીએ છીએ બહારની કન્ટ્રીઝમાં એવું સેમ અંગ્રેજી યુઝ નહીં થતું. એટલે વર્લ્ડ લેવલે એનું નામ શું રાખવામાં આવ્યું? સિસ્ટમ ઇન્ટરનેશનલ. બરાબર? કે ઇન્ટરનેશનલ લેવલની અંદર આનો યુઝ થાય. બરાબર? તેની અંદર ટોટલ કેટલા છે? 7 ભૌતિક રાશિઓ કરવામાં આવે. સૌથી પહેલી શું આવશે? તો દળ. બરાબર? અને દળનો મૂળભૂત એકમ શું થઈ જાય બેટા? તો કિલોગ્રામ. શું થાય બેટા? કિલોગ્રામ. અને તેનું મેઈન શું થશે? તો kg. પછી બીજું શું આવશે? તો દળ પછી આવશે આપણા માટે અંતર અથવા તો લંબાઈ. તમે જે લખો. દળ ને શેના વડે દર્શાવવા? m વડે. અને અંતર અથવા લંબાઈ એટલે લેન્થ અથવા તો ડિસ્ટન્સ d વડે. બરાબર? તો
તો તેનો એકમ શું રાખવાનો છે મૂળભૂત એકમ તો એ થઈ ગયું મીટર અને શું આવશે તો સ્મોલ. પછી ત્રીજું શું આવશે બેટા આપણા માટે સમય આવશે. સમયને શેના વડે રાખવાનું હોય એ વડે રાખવાનું બેટા અને તેનો મેઈન એકમ આપણા માટે મૂળભૂત એકમ શું આવશે તો સેકન્ડ અને તેને s વડે દર્શાવવાનું. પછી ચોથું આવશે વિદ્યુત પ્રવાહ. ચોથું શું આવશે બેટા વિદ્યુત પ્રવાહ કેપિટલ. વિદ્યુત પ્રવાહનો એકમ શું થઈ જાય આપણા માટે આપણા માન જોઈએ એમ્પિયર કેપિટલ a વડે દર્શાવવાનું. પછી પાંચમું થર્મોડાયનેમિક તાપમાન. થર્મોડાયનેમિક તાપમાન બરાબર તેનું મેઈન એસા એકમ આવશે કેલ્વિન અને કેપિટલ a વડે દર્શાવવાનું. બરાબર. પછી છઠ્ઠું આપણા માટે શું હશે તો દ્રવ્યનો જથ્થો. બરાબર તેને મોલ વડે દર્શાવવાનું. MOL. બરાબર. અને સાતમું શું આવશે જ્યોતિ તીવ્રતા. તેનો મેઈન એકમ થાય કેન્ડેલા અને અહીંયા શું આવશે સીડી. કેન્ડેલા માટે શું લખાય બેટા સીડી. કેટલી ભૌતિક રાશિઓ છે બેટા 7 છે. એકથી 5 તમને ખબર પડે. છઠ્ઠું શું છે તો દ્રવ્યનો જથ્થો. આની જરૂર શા માટે પડે બેટા તો એક્ચ્યુઅલી શું હતું કે જ્યારે એકદમ નાના કણ સાથે તમે વાત કરતા બરાબર ધારો કે હું એમ કહું છું મારે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન અથવા ન્યુટ્રોન જોડે મારે કામ કરવાનું હોય તો ઇલેક્ટ્રોનને આપણે કેમનું ગણવાનું દેખાય જ નહીં તો ગણીએ ને આપણે. તો જ્યારે એકદમ સૂક્ષ્મ કણો હવાના અણુઓ કરતા પણ એકદમ નાના કણો સાથે જ્યારે તમે કોઈ બી કામ કરતા જેમ કે કેમિસ્ટ્રીમાં છે બરાબર કોઈ દ્રાવણ બનાવવાનું હોય એની અંદર બીજી કોઈ વસ્તુ નાખીને એનો કલર ચેન્જ કરો તો તમને ખબર પડે કે એક કે બે ટીપા નાખવાના અને તમે ભૂલથી એક ગ્લાસ નાખી દો તો શું થઈ જાય બરાબર. એટલે આખો અલગ જ થઈ જાય. તો એક ટીપાની અંદર શું હશે તો એની સંખ્યા કંઈક ફિક્સ હોય બરાબર. એ જ્યારે આટલી નાની વસ્તુઓ જ્યારે સાથે જ્યારે તમારે કામ કરવાનું હોય તો એની સંખ્યા જે છે ને ખૂબ મોટી થાય. એની સંખ્યા શું થાય ખૂબ મોટી થાય એટલે એટલા માટે થઈને એક મોલ શબ્દ આપણા માટે કામનો છે અને તેનું મૂલ્ય કેટલું થાય તો 6.022 ગુણ્યા 10 ની 23 થાય. 6.022 ગુણ્યા 10 ની કેટલી થાય છે બેટા 10 ની 23 થાય. બરાબર. આનો ઉપયોગ કરવાનો થાય. આ તમારે કેમિસ્ટ્રીમાં પણ આવી ગયું છે. પછી આવે છે જ્યોતિ તીવ્રતા. તો જ્યોતિ તીવ્રતા શું બેટા તો લાઈટ. બરાબર. ચોમાસામાં તમે જુઓ કે જ્યારે વાદળ હોય ને તો સૂર્યપ્રકાશમાંથી દરરોજનો જેટલો પ્રકાશ આવે છે એટલો જ આવે છે પણ આપણા ઘરે જ્યારે તમે જુઓ ને તો બહાર તમને થોડું અંધારું લાગતું હોય તો પ્રકાશની તીવ્રતા કેવી થઈ જાય ઓછી થઈ જાય. જ્યારે ઉનાળામાં બપોરે 2 વાગે તમે ચેક કરો કે એ જે તીવ્રતા છે એ કેવી હશે તો ખૂબ જ વધારે હશે. એ કેવી હશે બેટા ખૂબ જ વધારે હશે. અને એટલા માટે જેની તીવ્રતા છે ને કેન્ડેલામાં માપવામાં આવે છે. માપવામાં આવે બેટા કેન્ડેલા. બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે આપણા ઘરે જ્યારે ડીમ લાઇટ હોય તમને બધાને ડીમ લાઇટમાં ખબર પડે બેટા તો ડીમ લાઇટમાં શું થાય બેટા કે પ્રકાશ એકદમ ઓછો થઈ જાય છે બરાબર. અને જ્યારે ફૂલ લાઇટ હોય તો આપણા રૂમની અંદર શું થાય પ્રકાશ ખૂબ જ વધારે થઈ જાય બરાબર. એટલે તીવ્રતા રેડી બેટા. તો મેઈન આપણા માટે કઈ પદ્ધતિ આવશે એસઆઈ પદ્ધતિ. અને આ બધા તેના એસઆઈ એકમો અથવા તો શું કહેવાય મૂળભૂત એકમો કહેવાય. રેડી બેટા. એના પછી જે પૂરક ભૌતિક રાશિ હોય એની પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ જે છે સાધિત ભૌતિક રાશિ. શું છે બેટા સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ એટલે શું થઈ જાય બેટા કે જેની અંદર આપણે મૂળભૂત ભૌતિક રાશિનું કોમ્બિનેશન કરેલું હોય. હું તમને ઉદાહરણ આપું બરાબર. પેલું ઉદાહરણ લઈએ આપણે વેગ. તમને ખબર પડે વેગ અથવા તો બીજું શું લખાય છે એને ઝડપ લખાય બરાબર. તો ઝડપ બરાબર શું થઈ જાય તો અંતર ભાગ્યા સમય થઈ જાય આપણને ખબર છે. તો અંતર એટલે મૂળભૂત ભૌતિક રાશિ અને સમય પણ શું થઈ ગયું બેટા મૂળભૂત ભૌતિક રાશિ છે. પણ એનું એક કોમ્બિનેશન કર્યું અને એક નવી ભૌતિક રાશિ બનાવી. તો આ જે ભૌતિક રાશિ બની ને તેને કહેવાય સાધિત ભૌતિક રાશિ. એને શું કહેવાય બેટા સાધિત ભૌતિક રાશિ કહેવાય. એનો એકમ તમે વિચારો શું થાય. અંતરનો એકમ મીટર આપણને ખબર છે. સમયનો એકમ સેકન્ડ. આ જે આખો એકમ બન્યો ને તેને સાધિત એકમ કહેવાય. શું કહેવાય બેટા સાધિત એકમ કહેવાય. આને તમે મીટર પ્રતિ સેકન્ડ આવી રીતે અથવા તો મીટર પર સેકન્ડ આ રીતે લખી શકો બરાબર. ઈચ્છા
ખાસ એકમોમાં ધ્યાન રાખવાનું બધા એકમો મોસ્ટ પ્રોબેબલી સ્મોલ લેટરમાં જ આવે જ્યારે કેપિટલમાં ના લખાય ખાસ ધ્યાન રાખવાનું રેડી બીજું જો લખવું હોય બરાબર છે તો આપણે અત્યારે જે ચક્ર ચાલે છે એમાં તમને ઓલરેડી ખબર છે પ્રવેગ એ બરાબર શું થઈ જાય તો વેગ ભાગ્યા સમય આ તમને ખબર છે વેગ પોતે શું છે તો અંતર ભાગ્યા સમય તો પ્રવેગ એ બરાબર શું થઈ જશે તો અંતર ભાગ્યા શું આવશે સમય અને અહીંથી અભિવ્યક્ત સમય આવે તો શું થઈ જાય સમયનો સ્ક્વેર થાય તો આ એવી રીતના કોમ્બિનેશન થયું છે કે અંતરને એક વખત યુઝ કર્યો અને સમયને કેટલી વખત યુઝ કર્યો બેટા બે વખત યુઝ કર્યું તો પ્રવેગની અંદર બે ભૌતિક રાશિ અને સમય બે વખત અને અંતર એક વખત બરાબર હવે આનો એકમ તમે વિચારો તો અંતરનો એકમ થાય મીટર અને સમયનો એકમ શું થાય સેકન્ડ સ્ક્વેર એટલે મીટર અપોન સેકન્ડ સ્ક્વેર એવું બોલાય અથવા બીજું શું બોલાય તો મીટર પર સેકન્ડ સ્ક્વેર જ્યારે તું પર બોલો ને તો પર પછી જે બી બોલો ને એ છેદમાં હોય એટલે છેદમાં આ રહેલી વસ્તુ ઉપર આવે તો શું થઈ જાય બેટા માઈનસ રેડી ચાલો હવે ઘણા બધા એકમો અને ઘણી બધી ભૌતિક રાશિઓ બને જે આપણે ટૂંક સમયમાં જોઈશું બરાબર એના પછી આવે છે પૂરક ભૌતિક રાશિ બરાબર શું આવે બેટા પૂરક ભૌતિક રાશિ આવે એની અંદર બે છે પેલું જે સમતલ કોણ બરાબર અને બીજું છે ઘન કોણ પેલું જે સમતલ કોણ અને બીજું શું છે તો ઘન કોણ જો આકૃતિ જો બેટા ધારો કે આપણા બધાને ખબર છે 10મા ધોરણની અંદર તમે ચાપ ભણીને આવ્યા છો બરાબર તો હું અહીંયા આગળ એક ચાપ લઉં છું બરાબર આ જે ચાપ છે એની લંબાઈ હું m લઉં અને એનું નામ ab રાખું શું રાખું બેટા ab રાખું અહીંયા આગળનો ખૂણો તે કેટલો બનાવશે ધારો કે થીટા ખૂણો બનાવે અને ચાપની ત્રિજ્યા તમને ખબર છે બંને બાજુ કેવી થાય સરખી થાય ના ચોખ્ખું બરાબર તો આ જે થીટા છે ને તેને કહેવાય સમતલ કોણ એને શું કહેવાય બેટા સમતલ કોણ સમતલ કોણ એટલે ખૂણો એ તો તમને ખબર પડે કે નામ આવું કેમ રાખ્યું સમતલ કોણ તો તમે જુઓ ચાપ બંને ત્રિજ્યા અને ખૂણો બધું આ એક જ સમતલમાં આવેલું છે માટે એને શું કહેવાય બેટા સમતલ કોણ કહેવાય શું કહેવાય સમતલ કોણ અને આવું સિમ્પલ યાદ રાખવાનું ખૂણો બરાબર શું થઈ જાય બેટા ચાપ ભાગ્યા ખૂણો બરાબર શું થઈ જાય બેટા ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય તો અહીંયા આગળ થીટા બરાબર એકચ્યુઅલી ચાપની લંબાઈ કેટલી લીધેલી આપણે l અને ત્રિજ્યા કેટલી રાખી છે r અને થીટા બરાબર શું થઈ જાય તો l upon r શું થાય બેટા l upon હવે તમે જુઓ l એટલે અંતર થયું r એટલે બી અંતર થયું તો થીટાનો એકમ એકચ્યુઅલી તમારે શું થાય ફિઝિક્સમાં એ થાય રેડિયન અત્યાર સુધી આપણે ડિગ્રી રાખતા શું રાખતા હતા બેટા ડિગ્રી હવે શું આવશે રેડિયન આવશે બરાબર કેમનું આવશે આપણે જોઈ લઈશું અત્યારે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર છે બરાબર એટલે રેડિયન ને શેના વડે દર્શાવાય છે RAD રેડિયન શેના વડે દર્શાવાય બેટા RAD વડે દર્શાવાય બરાબર એના પછી આવે છે ઘનકોણ તેને આવી રીતના દર્શાવાય અને કોણ ના કહેવાય આનું નામ છે ઓમેગા આનું નામ શું છે બેટા ઓમેગા બરાબર હવે એના માટેની આકૃતિ હું ડ્રો કરું છું બધા જોતા આયા ખૂણો બનશે હવે આ આકૃતિ શું છે એકચ્યુઅલી 3D છે તો આનો જે ખૂણો બનશે ને એ 3D ખૂણો બનશે બેટા બરાબર તો આયા ખૂણો આ રીતે દર્શાવાય આયા જેવું કર્યું હોય ને એવું તમારે આયા કરતો રહેવાનું એટલે તો ખૂણો અલગ રીતે દર્શાવાય આ થઈ ગયો આપણા માટે ઓમેગા આપી ઉગમ બિંદુ છે હવે આ થઈ જાય આ બધી ત્રિજ્યાઓ આ રાખો અને આનું જે ક્ષેત્રફળ આપણે લેવાનું છે ને એને બેટા આપણે a વડે દર્શાવાય a વડે દર્શાવાય તો થાય શું કે આનું તમે ઉદાહરણ કે જોઈ શકો તો તમે બધા જ્યારે તરબૂચ જુઓ ને તરબૂચ તો તરબૂચમાંથી જ્યારે તમે એક પીસ બહાર કાઢશો ને તો ઉપરનો ગ્રીન ભાગ એટલે આપણે યલો કલરનો પાર્ટ થાય ઉપરનો ગ્રીન ભાગ હોય બરાબર અને એનો જે રેડ પાર્ટ છે તરબૂચનો બરોબર
પેનલમાં એ તરબૂચના ચારે ચાર સપાટીઓ કેવી હોય તો સરખી લંબાઈની હોય. સરખી લંબાઈની હોય ને તો ત્રિજ્યા બધી કેવી થશે બેટા સરખી થશે. બરાબર. અને બધા એક બિંદુ પર ભેગા થાય. બિંદુ એટલે આપણા માટે શું થઈ જશે બેટા ઓ થશે. બરાબર. તો ઉપરની જે ગ્રીન સપાટી છે ને એ ઉગમ બિંદુ ઓ સાથે નાનો એવો ખૂણો બનાવે. અને ખૂણો કેવો હોય 3D માં ખૂણો હોય. કેવો ખૂણો હોય બેટા 3D માં ખૂણો. જ્યારે આ ખૂણો 2D નો ખૂણો કહેવાય. આ ખૂણો છે કહેવાય 3D ખૂણો. એટલા માટે એનું નામ છે ઘન કોણ. બરાબર. હવે અહીંયા પણ સેમ વસ્તુ છે. જેવી રીતના θ બરાબર 4 કરી ગયા તો ખૂણાની સામે શું હતું બેટા જુઓ. ચાપ છે. આમાં ખૂણાની સામે ક્ષેત્રફળ છે. અહીંયા આગળ એવું કહેવાય કે ઓમેગા બરાબર સામે શું આપેલું ક્ષેત્રફળ આપેલું. એટલે ઉપર આવશે તે. બરાબર. અને અહીંયા આગળ ત્રિજ્યા r અહીંયા આપણે લેવાનું થશે ત્રિજ્યાનો સ્ક્વેર લેવાનો. ત્રિજ્યાનું શું લેવાનું થાય આપણે બેટા સ્ક્વેર લેવાનું થાય. આનો એકમ સમજ વિચારો. ક્ષેત્રફળનો એકમ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અંતર ગુણ્યા અંતર એટલે મીટર સ્ક્વેર. અને ત્રિજ્યાનો એકમ બી શું થાય તો મીટર. એનો સ્ક્વેર કરવાનો એટલે મીટર સ્ક્વેર. આ તો કેન્સલ થઈ ગયું. એનો મતલબ એવો થાય કે SI પ્રમાણે આનો કોઈ એકમ શક્ય નથી. બરાબર છે. આનો એકમ આપણે શું યાદ રાખવાનો છે સ્ટી રેડિયન યાદ રાખવાનો. સ્ટી રેડિયન. બરાબર. અને તેને શેના વડે દર્શાવાય તો SR વડે દર્શાવાય. જેમ રેડિયન શેના વડે દર્શાવાય RAD એવી રીતના આને શેના વડે દર્શાવાય સ્ટી રેડિયન વડે દર્શાવાય. રેડી બેટા. હવે આપણા માટે રેડિયન એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું છે બેટા રેડિયન એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડિગ્રી ટુ રેડિયન અને રેડિયન ટુ ડિગ્રી કન્વર્ઝન જોવાનું છે. એકદમ નાનું વર્ઝન આપણે પહેલા તો સમજીએ. ચલો આ ઓ છે. આખું તમે ફરો બરાબર તો આના સેન્ટરમાં કેટલો ખૂણો બનશે બેટા. એક લાઈન આપણે ડ્રો કરશે. આખું ફરો તો કેટલો ખૂણો થઈ જાય 360 નો ખૂણો. કેટલા થઈ જાય બેટા 360 થાય. તો ફિઝિક્સની ભાષામાં 0 અને આખું ફરો ને તે 2π ખૂણો બને. કેટલો ખૂણો બને બેટા 2π. એટલે આપણે આવું યાદ રાખવાનું 360 2π રેડિયન. 360 ડિગ્રી ઇક્વલ ટુ કેટલું છે 2π રેડિયન. અને આવું યાદ રાખવું તો આવું કરી શકીએ 180 ડિગ્રી ઇક્વલ ટુ કેટલા થઈ જાય બેટા પાઈ રેડિયન થાય. આના ઉપરથી 1 ડિગ્રી વિચાર 1 ડિગ્રી તો 180 વડે બંને બાજુ ભાગી કાઢીએ તો શું આવશે પાઈ ભાગ્યા 180 રેડિયન. 1 ડિગ્રી એટલે કેટલા થઈ જાય પાઈ ભાગ્યા 180 રેડિયન થાય. આના પરથી જો તમારે કન્વર્ઝન કરવું હોય તો 5 ડિગ્રી ઇક્વલ ટુ કેટલા રેડિયન. 5 ડિગ્રી ઇક્વલ ટુ કેટલા રેડિયન તો 5 ડિગ્રી બરાબર શું લખાય તો 5 ગુણ્યા પાઈ ભાગ્યા 180. પાઈ ભાગ્યા શું થાય બેટા 180 થાય. બરાબર. તો 5 ભાગ્યા 180 તમે કીધું કે ગણતરી કરતા હતા તમને આવડે. અહીંથી આવશે 20 અને 29 થશે. ના 150 એ 30 અને 200 એ 40. 40 માંથી 36 આ કેટલો આવશે તો પાઈ ભાગ્યા 36 રેડિયન થાય. કેટલી થાય બેટા પાઈ ભાગ્યા 36 રેડિયન. 1 ડિગ્રી એટલે આટલા રેડિયન થાય. બરાબર છે. અને આનું ઉલટું જે પૂછી શકે શું પૂછી શકે 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી ખાલી જગ્યા. આનું ઉલટું કરશો 1 ડિગ્રી એટલે કેટલા છે પાઈ બાય 180. હવે મારે અહીંયા 1 જોઈતું હોય તો હું શું કરું 180 વડે ગુણી નાખું પાઈ વડે ભાગી કરું. તો આ રીતે ગણતરી 1 ડિગ્રી ઇક્વલ ટુ શું આવશે પાઈ ભાગ્યા 180 રેડિયન. તો હું શું કરું 180 અપોન પાઈ વડે ગુણાકાર કરું બંને બાજુ. તો અહીંયા આગળ શું આવશે પાઈ ભાગ્યા 180 એને ગુણ્યા 180 ભાગ્યા ગુણાકાર બંને બાજુ સરખો થશે. આવું કેમ કર્યું તો તમે જોશો જમણી બાજુમાં શું આવી ગયું સામાન્ય 1 રેડિયન. શું આ બેટા 1 રેડિયન આવ્યું. 1 રેડિયન એટલે કેટલા થઈ ગયા 180 ભાગ્યા પાઈ. બરાબર. આ બે આપણે યાદ રાખવાના છે ખાસ. 1 ડિગ્રી એટલે કેટલા તો પાઈ બાય 180 રેડિયન. એક કામ કરે તો એક યાદ રાખવાનું બીજું એનું ઉલટું થાય એવી રીતના યાદ રાખવાનું. બરાબર. આના સિવાય બીજું નવું શું છે આપણા માટે તો ફિઝિક્સ ની અંદર ખૂણાઓ એકદમ નાના શક્ય બને ખરા. કેટલા નાના તો આ જે 360 જે છે ને એના 360 ટુકડા કરી નાખો તો 1 ડિગ્રી કેટલા બને બેટા
1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય અને શું બોલાય 60 મિનિટ જા ડેશ છે યાદ રાખજો સિંગલ બરાબર અને બીજું શું થાય 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય બરાબર હવે આપણે સેકન્ડ જે છે અને મિનિટ એ આપણા અત્યાર સુધી સમયમાં લેતા હતા પણ હવેથી આપણે એને પૂર્ણાંકમાં પણ લેવાનું કલાક જાણો કે 1 કલાકમાં કેટલી મિનિટ 60 મિનિટ તો એવું યાદ રાખવાનું 1 ડિગ્રીમાં 60 મિનિટ 1 મિનિટમાં કેટલી સેકન્ડ સમય પ્રમાણે 60 તો સેમ કે 1 મિનિટમાં કેટલી સેકન્ડ તો 60 સેકન્ડ ખૂણા પ્રમાણે થાય રેડી આ રીતે યાદ રાખવાનું અને 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન થઈ ગયા બેટા પાઈ બાય 180 કેટલા રેડિયન થઈ ગયા પાઈ બાય 180 અહીંયા શું લખાય પાઈ બાય 180 રેડિયન કેટલા થઈ ગયા 60 મિનિટ 1 ડિગ્રીની કિંમત મૂકી 60 મિનિટ મારે 1 મિનિટ માટે જોઈએ તો 60 વડે ડિવાઈડ કરતો તો 1 મિનિટ બરાબર કેટલા થઈ જાય તો પાઈ ભાગ્યા 180 ગુણ્યા 60 રેડિયન પાઈ ભાગ્યા 180 ગુણ્યા શું થઈ જાય તો 60 રેડિયન થાય રેડી અને એવી રીતે 1 સેકન્ડ જો 1 મિનિટ ઇક્વલ ટુ કેટલા સેકન્ડ 60 સેકન્ડ પણ 1 મિનિટ એટલે કેટલા રેડિયન થઈ જાય તૈયાર કર્યું કે પાઈ divided by 180 60 રેડિયન થાય is equal to કેટલા આવશે તો 60 સેકન્ડ તો 1 સેકન્ડ બરાબર શું આવશે તો પાઈ upon 180 60 રેડિયન આ રીતે યાદ રાખો 1 ડિગ્રી એટલે પાઈ બાય 180 રેડિયન પછી 1 મિનિટ મિનિટમાં કેટલી વખત ડેશ 1 વખત 60 આવે સેકન્ડમાં 2 વખત ડેશ તો 2 વખત 60 આવે પાઈ બાય 180 તો ખરું છે બરાબર આ રીતે યાદ રાખવાનું તો આપણને બધા ખૂણા મળી જાય રેડી ચાલો નેક્સ્ટ જોઈએ બેટા આપણે હવે જોવાના છે આપણે કન્વર્ઝન જોવાના છે બરાબર સેન્ટી એટલે 10 ની -2 પછી મિલી એટલે 10 ની -3 અને માઇક્રો કહેવાનું યાદ રાખવાનું બેટા 10 ની -6 નેનો એટલે 10 ની -9 પિકો એટલે 10 ની -12 એક એટલે ફેમ્ટો અથવા ફર્મી ફેમ્ટો તો આ શું થાય ફર્મી અને 10 ની -10 ઘાત મીટર હવે જો આમાં મીટર લખેલું હોય તો જ ઇંગ્લિશમાં લાગુ પડે બાકી ના લાગુ પડે બરાબર એટલે ખાસ પછી 10 ની 3 ઘાત એટલે કિલો 10 ની 6 ઘાત એટલે મેગા 10 ની 9 ઘાત એટલે ગીગા અને 10 ની 12 ઘાત એટલે ટીગ્રા બરાબર આના વચ્ચેનું કન્વર્ઝન આપણે નાનું એવું જોવાનું છે તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે એવો લે 10 ની 6 -6 ઘાત મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર કરવા છે મારે માઇક્રોમીટર માંથી શેમાં ફેરવવાનું છે બેટા કિલોમીટર બરાબર છે તો હું 10 ની -6 ઘાત મીટર એમના એમ રાખું છું મારે કિલો જોઈએ છે તો 10 ની -6 ઘાત એમને કિલો માટે વેલ્યુ જુઓ કેટલી છે બેટા 10 ની 3 ઘાત તો હું શું કરું છું ઉપર નીચે 10 ની 3 ઘાત વડે ગુણવાનું 10 ની 3 ઘાત વડે ભાગવાનું મીટર હવે આ જે છે ને 10 ની 3 ઘાત મીટર ઉપર એના બરાબર કિલોમીટર થાય આ એમ હોય તો મીટર થાય ગ્રામ હોય તો કિલોગ્રામ થાય ખાસ ધ્યાન રાખવાનું આ 10 ની -6 ઘાત પ્લસ 3 ઉપર જાય તો શું થઈ જાય -3 જાય આ જે બ્રેકેટ છે એના બરાબર શું થઈ ગયું બેટા કિલોમીટર તો આ કેટલા થઈ જશે 10 ની -9 ઘાત કિલોમીટર થાય આ રીતે કન્વર્ઝન થાય બીજા આપણે બીજા 2-3 ક્વેશ્ચન જોઈએ બરાબર 10 ની -9 ઘાત મીટર એકાંક 10 ની -9 ઘાત સેકન્ડ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિલી સેકન્ડ સ્મોલ m અને કેપિટલ m માં ખાસ યાદ રાખવાનું બેટા સ્મોલ m એટલે મિલી થાય કેપિટલ m એટલે મેગા થાય બંનેની વેલ્યુ અલગ હોય છે હવે 10 ની -9 ઘાત સેકન્ડ એટલે -9 અને મિલી જોઈએ તો શું કરવાનું મિલી માટે વેલ્યુ કેટલી છે -3 ઘાત છે ને તો 10 ની -3 ઘાત ભાગ્યા શું કરવાનું 10 ની -3 ઘાત ઉપરનું જે છે ને એને બ્રેકેટ કરી દેવાનું બરાબર એટલે આના ઇક્વલ ટુ -3 ઘાત ઉપર આવે તો શું થઈ જાય બેટા +3 ઘાત એટલે 10 ની -9 અને 10 ની +3 ઘાત અને આને શું લખાય મિલી સેકન્ડ -9 અને +3 એટલે કેટલા થઈ જશે બેટા 10 ની -6 ઘાત મિલી સેકન્ડ આપણે આવી રીતે તમે ગમે એટલા કન્વર્ઝન કરી શકો રેડી બીજા કન્વર્ઝન માટે શું કરવાનું કે આપણા ક્લાસમેટના
બુક્સ લેવાની અથવા એની જોડેથી ફોટોસ મંગાવી અને એ કન્વર્ઝન જાતે શીખજો અને ખબર ના પડે એકને અથવા મને પૂછજો, હું તમને WhatsApp પર બી જવાબ આપીશ. રેડી બેટા? એના પછી જો બેટા આવે છે સાર્થક અંકોના નિયમ. હવે આપણા પહેલા ચેપ્ટર માટે આ નિયમો સૌથી વધારે આઈએમપી છે અને આપણા ચેપ્ટરની સૌથી પહેલી આઈએમપી થિયરી છે એવું કહેવાય. આના ટોટલ મિલાકે 5 નિયમો છે બેટા. સૌથી પહેલો નિયમ, બધા જે શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્યેતર અને 0 સિવાયના. શૂન્યેતરનો મતલબ શું થાય? 0 સિવાયના એને શૂન્યેતર કહેવાય. અને શૂન્યાંક, શૂન્યાંકને શું કહેવાય? 0 કહેવાય. રેડી? બધા જે શૂન્યેતર અંકો સાર્થક અંકો છે તેના ઉદાહરણ લખો. સપોઝ 12 લખેલો હોય તો 1 અને 2 બંને કેવા થઈ ગયા? સાર્થક અંકો. તમે જવાબ પેલા આપશો 2. કે 12 ની અંદર કેટલા સાર્થક અંકો છે? તો 2 સાર્થક અંકો છે. બરાબર. પછી 6 7 8 9 આમાં કેટલા સાર્થક અંકો છે બેટા? એમાં છે 4 સાર્થક અંકો. બરાબર. તો અહીંયા પર શું આવશે? 4. રેડી? ઓકે. પછી એના પછી સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જે શૂન્યાંકો સાર્થક અંકો છે. ઉદાહરણ જોઈએ 202. આમાં ભલે શૂન્ય દશાંશ ચિહ્ન નથી એટલે કે પોઈન્ટ નથી. કોઈ તો ના હોય તો બી ચાલે, કોઈ તો બી ચાલે. તો 202 માં નથી તો ટોટલ સાર્થક અંકો કેટલા છે? જો આ 0 પણ કેમ? કેમ કે આગળ અને પાછળ એ કેવા છે? તો શૂન્યેતર અંકો છે. એ હોય તો વચ્ચેનો 0 આપણે કમ્પલસરી લેવું પડે. બરાબર. એવી રીતે જો આવું લખો 20.0 હોય તો કેટલા થાય? 4 પોઈન્ટ હોય તો બી ચાલે. આગળ અને પાછળ શું હોવું જોઈએ? શૂન્યેતર. તો વચ્ચેના 0 ગણવા. બરાબર. અને હું આવું લખું 20 આવી રીતે 2002 તો કેટલા આવશે? 4 આવશે. રેડી બેટા? ચાલો. જો સંખ્યા 1 કરતા નાની હોય એટલે કે 0 થી ચાલુ થાય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. 0.02 1 કરતા નાની એટલે પહેલા તો 0.0 આવવા જોઈએ. બરાબર. તો પોઈન્ટ પછીના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના એને નહીં ગણવાના. બરાબર. તો આમાં કેટલા સાર્થક અંકો થાય? 1. પછી તમે આવું લખો 0.0200. આ બે ના આ 0 ગણાય. કેમ? કેમ કે આગળ અને પાછળ શું છે? તો શૂન્યેતર અંકો. એટલે આમાં કેટલા સાર્થક અંકો થાય? બરાબર. પછી તમે આવું લખો 0.02 તો આની અંદર 1 2 3 4 કેટલા સાર્થક અંકો થાય બેટા? 4. ખાલી આગળના નહીં ગણવાના, એનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. ધારો કે હું આવું લખું 2020 તો અંતિમ શૂન્યેતર અંક એટલે 2 થયો. એને પછીનો જે 0 છે ને એને નહીં ગણવાનો. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા ખાસ યાદ રાખો. તો આમાં જવાબ કેટલો આવે? હવે હું આવું લખું 002 આની અંદર 2003 ને ગણવાના થાય તો છેલ્લો 0 ગણાય નહીં. રેડી? ચાલો એના પછી પાછું દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. બરાબર. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા એટલે હું લખું 2.30 તો આ 0 ગણવાનો થાય કેમ કે દશાંશ ચિહ્ન છે તો સાર્થક અંક કેટલા આવશે બેટા? 3 આવશે. પછી હું લખું છું 1.0200 1 2 3 4 5 કેટલા થઈ જશે બેટા? 5 સાર્થક. જો સંખ્યા નાની હોય ને તો બી ગણવાના, પણ 1 કરતા નાની હોય ને તો પોઈન્ટ પછીના નહીં ગણવાના, પણ અંતિમ શૂન્યેતર અંક પછીના ગણવાના. આ બંને આવશે એટલે જવાબ કેટલો આવશે બેટા? 2 આવશે. બરાબર. ચાલો આ થઈ ગયા સાર્થક અંકોના નિયમો. હવે આવે છે સાર્થક અંકોની ગણતરી માટેના નિયમો. શેના માટેના નિયમો? ગણતરી. બરાબર. સરવાળો બાદબાકી કરીએ તો શું થાય અને ગુણાકાર ભાગાકાર કરીએ તો શું થાય? બરાબર. જો સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક. તમે ધારો કે આ પોઈન્ટ ભાગાકાર કરો તો આમાં ટોટલ સાર્થક અંક કેટલા થઈ ગયા? 4. અને આમાં કેટલા થઈ ગયા? 3. આ બેમાંથી ઓછા છે ને આ કેટલા છે? 3. તો જવાબમાં કેટલા આવશે? 3 આવશે. કેલ્ક્યુલેટર થી જવાબ ગણો તો જવાબ આપો 1.688047. તમે
તમારી જોડે કેલ્ક્યુલેટર હોય તમે એમાં કેલ્ક્યુલેશન કરી શકો બરાબર હવે આમાં ત્રણ સાર્થક અંક રાખવાના 8 ને કાઢવાના 8 ની જ્યારે તમે કાઢો તો 5 કરતા મોટું જેને રાઉન્ડિંગ ઓફ કહેવાય બરાબર 5 કરતા મોટું હોય તો આગળનામાં 1 ઉમેરવાનું એટલે આપણે 1 ઉમેરીએ તો 68 માંથી કેટલું બને 69 કે ટૂંકમાં ગુણાકાર અને ભાગાકાર માટે એની અંદર આપવાનું કે એમાં ટોટલ સાર્થક અંક જોવાના શું જોવાનું બેટા ટોટલ સાર્થક અંક જોવાના અને ટોટલ સાર્થક અંક લઘુત્તમ હોવા જોઈએ બરાબર એના પછી આપણે સરવાળા બાદબાકી તો સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા જોઈએ અંતિમ પરિણામમાં રાખવા જોઈએ બરાબર આમાં શું કરવાનું પોઈન્ટ પછી ગણવાના આગળ ગમે એટલા સંખ્યા સાર્થક અંકો હોય એનાથી કોઈ મતલબ નથી પોઈન્ટ પછી કેટલી સંખ્યા આમાં પોઈન્ટ પછી 2 આમાં પોઈન્ટ પછી 1 અને આમાં પોઈન્ટ પછી 3 તો લઘુત્તમ એટલે પોઈન્ટ પછી કેટલા થયા 1 તો આપણા જવાબમાં પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ 1 આવવા જોઈએ રેડી તો જો આમાં ટોટલ સાર્થક અંકો કેટલા એક ગણવાની જરૂર નથી એનો સરવાળો કરી દે આટલો સરવાળો આવે હવે આગળથી ગણવાનું પોઈન્ટ પછી 1 તો પોઈન્ટ પછી 8 રાખવાનું તો 2 કાઢવાનું 2 કાઢો તો 5 કરતા નાનું થાય તો એમનું કાઢી નાખો આપણો અલ્ટિમેટ જવાબ કેટલો આવે પોઈન્ટ પછી 1 તો લખેલું 1 આવે એ આપો જો રેડી બેટા ચાલો એના પછી આવે છે રાઉન્ડિંગ ઓફ શું જોવાનું બેટા આપણે રાઉન્ડિંગ ઓફ રાઉન્ડિંગ ઓફ માં મેઈનલી શું છે ખબર સંખ્યા 5 કરતા નાની હોય તો શું થાય સંખ્યા 5 કરતા મોટી હોય તો ધારો કે અહીં આગળ આવું લખો છો 42.65 બરાબર મારે આમાં જવાબ 4 સાર્થક અંકો સુધી જોઈએ કેટલા સાર્થક અંકો સુધી 4 સાર્થક અંકો સુધી તો આગળથી 2 લેવાના 1 2 3 4 તો કોને કાઢવાનું 6 ને કાઢવાનું તો નિયમ પહેલો એવો છે જો જેને કાઢવાનું છે ને એ અંક બિન સાર્થક અંક કહેવાય શું કહેવાય બિન સાર્થક અંક કહેવાય જેને કાઢવાનું છે બિન સાર્થક અંક કહેવાય જો તે સંખ્યા 5 કરતા મોટી હોય તો આગળનામાં 1 નો વધારો કરવાનો જો તમે 6 ને કાઢો તો તમારો જવાબ કેટલો આવે 66 કે 6 ને કાઢો તો આગળનામાં 1 ઉમેરવાનું એટલે 5 ની જગ્યાએ 6 બરાબર બીજું કશું નથી હવે ધારો કે એવું જ ઉદાહરણ લઈએ પણ આપણે 6 5 3 ફરીથી 4 સાર્થક અંક સુધી લેવાનું કેટલા સાર્થક અંક સુધી લેવાનું બેટા 4 સાર્થક અંક સુધી લેવાનું છે તો આનો જવાબ કેટલો આવશે તો 3 ને કાઢવાનું તો 5 કરતા નાનું છે તો એનું એમ તો આગળ કશું વધારો થાય સંખ્યા 5 કરતા કેવી હોવી જોઈએ નાની હોય તો કશું ફેરફાર થાય નહીં એનું એમ બિન સાર્થક અંક કાઢીએ હવે ક્વેશ્ચન એવો થાય કે ધારો કે સાર્થક અંક બિન સાર્થક અંક 5 છે 5 કરતા મોટું પણ નથી નાનું પણ તો તમારે એવું યાદ રાખવાનું કે જો આગળની સંખ્યા એકી તો 5 નો ઉમેરો કરવાનો તો શું કરે આગળની સંખ્યા એકી હોય તો 1 નો ઉમેરો કરવાનો 55 માંથી કેટલું થાય 60 55 માંથી કેટલું થશે બેટા 60 થશે જ્યારે બીજું ઉદાહરણ આપણે એવું લઈએ તો 42.665 જો આગળની સંખ્યા બેકી હોય તો કશું જ નહીં કરવાનું એમ 5 ને કાઢી નાખો આગળ બેકી છે બેકી હોય તો કશું ના થાય એમ નહીં પણ આગળની સંખ્યા એકી હોય ને તો એકનો ઉમેરો કરી દેવાનો એટલે 42.66 રેડી બેટા આગળ જઈએ હવે આની અંદર એક ચોથો નિયમ જે આપણા ટેક્સ્ટબુક ની અંદર નથી બરાબર ધારો કે તમે આવું લખો 655000 એ 232 હવે તમારે 4 સાર્થક અંક સુધી રાખવાનું કેટલા સાર્થક અંક સુધી રાખવાનું 4 તો એમાં નિયમ એવો છે કે પહેલા 4 પર રાખી દીધા હવે છેલ્લો 5 હોય અને 5 પછી કોઈ બી સંખ્યા હોય ને તો આગળ એક કરી દેવાનું એટલે 42.4 કેટલા થશે 42.4 હવે ક્વેશ્ચન એવો થશે આવું કેમ કર્યું તો જો આ બધામાં શું વસ્તુ ખબર જેને કાઢવાનું છે ને એના પછી કશું જ નહીં એટલે તમારે આગળ એકી અથવા બેકી જોડવાનું આમાં તો જેને કાઢવાનું છે 5 ને કાઢવાનું છે એના પછી શું છે સંખ્યા એના પછી શું છે સંખ્યા એ સંખ્યા હોય ને કુછ ભી સંખ્યા ધારો કે અહીંયા પર 32 રાખી દો 232 ની જગ્યાએ 0 0 એડ કરી દો તો બી સંખ્યા તો આવી સંખ્યા આવી એટલે આગળ એક ઉમેરી દેવાનું તો આ 5000 એક ને કાઢો આગળ એક ઉમેરો તો 42.86 પણ આવું આપણી ટેક્સ્ટબુક માં નથી
આ તમારે જે નીટ માટે છે આના રિલેટેડ ત્યારે પ્રશ્ન પૂછાય જાય ને ત્યારે આ મેઇન વસ્તુ આવે રેડી બેટા ચલો તો આપણા ચેપ્ટરની બધી થિયરીઓ પૂરી થઈ કન્વર્ઝન માટે તમે જુઓ આપણે આગળ મેઇન શું હતું તો રાઉન્ડિંગ ઓફ હતું અને એની પહેલાના શું હતા તો ગણતરી માટેના સાર્થક અંકોના નિયમો પછી શું છે સાર્થક અંકોના નિયમો આટલું સૌથી વધારે આવ્યું થિયરી કન્વર્ઝન આવા ઘણા બધા કન્વર્ઝન જાતે આપણે કરી લેવાના બધા આપણા ટેક્સ્ટ બુકમાં જેમ જેમ ચેપ્ટર ભણીશું બેટા આવશે એટલે આ કોઈ બહુ મોટો ઇશ્યુ છે નહીં બેટા બેટા ટેન્શન લેશો નહીં ડિગ્રી ટુ રેડિયન રેડિયન ટુ ડિગ્રી આ એક મોટો આવ્યો કઈ રીતે કન્વર્ઝન કરવાનું બીજી વખત જોજો કઈ રીતે આવ્યું સૂત્રો કે ના યાર અને લખવાનું હા નોટ્સ તમારે જે બેટા શેમાંથી બનાવવાની તો આપણા રૂમના આપણા ક્લાસરૂમના જે કલીગ્સ છે ને એની જોડેથી બનાવવાનું રેડી એના પછી જો બેટા પૂરક ભૌતિક રાશિ પેલું જે સમીકરણ કોણ બીજું છે ઘન કોણ બરાબર અને સાદિત ભૌતિક રાશિઓ આપણે ઘણી બધી જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર છે પારિમાણિક સૂત્રો જોવાના છે ને એના માટે બાકીની છે પદ્ધતિ બરાબર એક વખત રિવિઝન કરી લેજો અને કોઈ ડાઉટ હોય તો ફરી પૂછી લેવાનું રેડી બેટા ચાલો